हे गाइस, हेलो एंड वेलकम टू अवर यूट्यूब चैनल रौनक पुरानी कोचिंग। तो आज આપણે જોઈશું ક્લાસ 12 ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાનનો ટોપિક છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા। એની અંદર આપણે અલગ અલગ ટર્મ્સની વાત કરીશું, જેમ કે અવરોધ શું છે, અવરોધકતા શું છે, વિશિષ્ટ અવરોધ શું છે, વિશિષ્ટ અવરોધકતા શું છે, મોલર વાહકતા, ગ્રામ ઇક્વિવેલન્ટ વાહકતા અને મોલર વાહકતા અને ગ્રામ ઇક્વિવેલન્ટ વાહકતા વચ્ચેનો જે સંબંધ છે એની વાત કરીશું અને થોડાક બે ત્રણ એક્ઝામ્પલ જોઈ લઈશું, જેથી તમારા જે એના જે યુનિટ હોય છે, એના જે ઇક્વેશન હોય છે, ફોર્મ્યુલા હોય છે એ પ્રિપેર થઈ જશે, એમાં તમને કોઈ તકલીફ નહીં પડે। તો સ્ટાર્ટ કરીએ લેક્ચર। એ પહેલાં સમજો કે અત્યાર સુધી આપણે ચેપ્ટરમાં જે વાત કરી હતી એ કયો કોષ હતો? વિદ્યુત રાસાયણિક કોષ હતો। ઓકે, આ રીતેનો કોષ હતો જે શું કરે છે? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે, એટલે કે અહીંથી કંઈક એવી પ્રક્રિયાઓ થતી હોય છે અને એના કારણે વિદ્યુત ઉત્પન્ન થાય છે અને અહીંયા આપણને એ દેખાય છે। ઓકે, આપણે એને નોટ કરી શકીએ છીએ। ફર્સ્ટ લેક્ચરમાં અહીંયા આપણે બેટરી બતાવી દીધી, એ થોડીક મિસ્ટેક છે। ઓકે, પહેલા લેક્ચરની અંદર એ તમે ત્યાં આગળ સુધારી શકો છો। ઓકે, એમાં બેટરી નહીં આવે। હવે જોઈએ આપણે વિદ્યુત વિભાજન કોષની વાત કરીએ તો વિદ્યુત વિભાજન કોષ અલગ છે આના કરતાં। એમાં શું થતું હોય છે? એનાથી રિવર્સ વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થતું હોય છે। કેવી રીતે જુઓ તો અહીંયા આપણે એકદમ ડિટેલમાં અભ્યાસ નહીં કરીએ, ખાલી તમને ઓવરવ્યૂ આપી દઉં છું। નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ સેલ વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું। ઓકે, અત્યારે ખાલી સમજો, કારણ કે આ ચાર ટર્મ સમજવા માટે ઉપયોગી છે આ વસ્તુ। તો એમાં શું હોય છે? વિદ્યુત વિભાજનનું દ્રાવણ હોય છે, બે ઇલેક્ટ્રોડ એમાં ડૂબાડેલા હોય છે અને એમને આપણે બેટરી વડે કનેક્ટ કરેલા હોય છે। ઓકે, તો બેટરીથી આપણે એને વિદ્યુત આપીશું અને એ બેટરીમાંથી જે વિદ્યુત ઉત્પન્ન થશે, જે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થશે, એ શું કરશે? આ દ્રાવણને તોડશે। ઓકે, આ દ્રાવણને શું કરશે? તોડશે અને એના કારણે શું થશે? એમાં રાસાયણિક ઉર્જામાં એનું રૂપાંતરણ થશે। એ દ્રાવણ ક્યાં આગળ? અહીંયા આગળ જમા થશે। ઓકે, અને એને આપણે કલેક્ટ કરી શકીએ। એ પ્રક્રિયા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં જોઈશું। એટલે કે ધાતુ અથવા વાયુ જમા થાય છે એટલે શું થયું? વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થયું। ઓકે, તો આજનો જે લેક્ચર છે એમાં તમારે આને ધ્યાનમાં રાખવાનું છે। ઓકે, તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની વાહકતા સમજવા માટે અલગ અલગ ટર્મ્સ તમારે સમજવી પડશે। એમાં સૌથી પહેલી જે ટર્મ્સ છે એ છે અવરોધ। ઓકે, એના વિશે આપણે જોઈશું। તો આપણે એ વાત કરીએ એ રીતે આ સેલને આપણે ધ્યાનમાં લેવાનો છે। ઓકે, તો અવરોધનો મતલબ શું થાય? તો પહેલાં તમારે સમજવી પડે વાહકતા શું છે। તો અહીંયા જે આયનો હશે એનું આયનીકરણ થતું હશે। ઓકે, સમજો નોર્મલ જે આપણે દાખલા તરીકે કોપરનું વાયર હોય, ઓકે, આ રીતે જે આપણે ઇલેક્ટ્રિસિટીમાં યુઝ થાય, એ કોપરના વાયરમાં જે કરંટ હોય અથવા તો વિદ્યુત હોય એનું વહન કોના દ્વારા થતું હોય છે? ઇલેક્ટ્રોન દ્વારા। ઓકે, કોના દ્વારા થતું હોય છે? ઇલેક્ટ્રોન દ્વારા થતું હોય છે। જ્યારે અહીંયા વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુતનું વહન કોના દ્વારા થતું હોય? ઇલેક્ટ્રોન દ્વારા નહીં, આયનો દ્વારા થતું હોય છે। ખાસ નોટ કરજો આ વસ્તુને। ઓકે, તો નોર્મલી જે વાયરમાં થતું હોય ઇલેક્ટ્રોન દ્વારા થતું હોય, અહીંયા કોના દ્વારા થતું હોય છે? આયનો દ્વારા વિદ્યુતનું વહન થાય। આયનો દ્વારા વિદ્યુતનું વહન થતું હોય છે। ઓકે, ચલો, તો એના માટે એક આટલી વસ્તુ તો ઇમ્પોર્ટન્ટ હતી જ। બીજી શું વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે? બીજી વસ્તુ એક ઇમ્પોર્ટન્ટ છે, સમજો કે આયનો એ વિદ્યુતનું વહન કરે છે, એટલે કે વાહકતા માટે જવાબદાર છે। ઓકે, તો એમાં કોઈક અવરોધ પણ ઉત્પન્ન થતો હશે, તો એ અવરોધ કોના બરાબર હોય છે? તો જુઓ, અવરોધ જે રહ્યો આર ચલે છે L/A, આ રીતેની વસ્તુ છે। ઓકે, ચલો, તો અવરોધ આર L/A, તો અહીંયા L શું છે? અહીંયા L શું હતું? આ હતું। ઓકે, આપણે આગળના સ્ટાન્ડર્ડમાં શીખી ગયા છીએ। ઓકે, L આ હતું અને ક્ષેત્રફળ શું છે? તો આ છે। ઓકે, આડછેદનું ક્ષેત્રફળ આપણે જે કહેતા હતા ને એ વસ્તુ છે। ઓકે, ચલો, તો એ રીતે અહીંયા જોવા જઈએ તો આ શું છે? L છે। બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે ઇલેક્ટ્રોડ વચ્ચેનું એને L કહેવાય। ઓકે, અહીંયા આપણે આ ધ્યાનમાં રાખવાનું છે, આને નહીં। ઓકે, ખાલી કમ્પેરિઝન કરાય છે, એને કહેવાય L। અને એ કોને કહેવાય? તો ઇલેક્ટ્રોડનું જે ક્ષેત્રફળ છે એને શું કહેવાય? એ કહીશું આપણે, રાઈટ? ઓકે, ચલો, તો અહીંયા આર ચલે છે L/A થઈ ગયું। તો ચલે છે નીકળી જાય તો ત્યાં આગળ આવી જશે R = ρL/A। સમજાયું? R = ρL/A આવી જશે। ઓકે, ચલો, હવે આપણે આના યુનિટની વાત કરીએ તો આરનો યુનિટ શું થાય છે? તો તમને ખ્યાલ હોવો જોઈએ, યુનિટ એટલે કે એકમ કેવો થશે? તો અવરોધનો એકમ થાય છે ઓમેગા,
જેને આપણે આ રીતે દર્શાવીએ છીએ. ઓકે, એટલે કે આ દર્શાવવાનો છે. યુનિટને કઈ રીતે દર્શાવાય? ઓહમ. ઓકે, ઓહમ વડે દર્શાવાય છે. ચલો, આને ઓમેગા કહેવાય. યુનિટ શું છે એનો? ઓહમ. કોનો? અવરોધનો એકમ શું છે? ઓહમ છે. ક્લિયર? ચલો, તો અવરોધ છે તો વાહકતા અને અવરોધ એકબીજાના કેવા છે? વ્યસ્ત છે. તો અવરોધના વ્યસ્તના આપણે કહીશું વાહકતા. ઓકે, તો આપણી જોડે સેકન્ડ જે ટર્મ છે એ છે વાહકતા, જેને આપણે રો વડે દર્શાવીએ છીએ. સોરી, રો વડે નહીં, જી વડે દર્શાવીએ છીએ. વાહકતાને આપણે દર્શાવીશું જી વડે. ક્લિયર? વાહકતા શું છે? અવરોધનો વ્યસ્ત. તો જી ઇઝ ઇક્વલ ટુ 1/r થાય કે ના થાય? બિલકુલ થાય. ઓકે, તો એનો યુનિટ શું થઈ જાય? એકમ શું થઈ જાય? એકમ આનો જે હોય એનાથી ઊંધો થઈ જાય. આનો એકમ ઓહમ છે તો આનો શું થશે? ઓહમ ઇન્વર્સ થશે. ઓકે, જેને બીજું શું કહેવાય? મો પણ કહેવાય. ઊંધું વાંચવું હોય તો આવી રીતે વંચાય ને મો. પછી મો ઇન્વર્સ ના કરી દેવાય, નહીં તો રોંગ થઈ જાય. ઓહમ ઇન્વર્સ મો કહેવાય. ક્લિયર? બીજો એનો યુનિટ શું છે? સીમેન છે. ગુજરાતીમાં તમે લખી શકો છો સીમેન છે એનો બીજો યુનિટ. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે આ, વધારે ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ? હવે 1/r જે આપણે કર્યું છે તો આરની વેલ્યુ મૂકી દઈએ. આર ઇઝ ઇક્વલ ટુ શું છે? રો એલ અપોન એ છે. તો આર ઇઝ ઇક્વલ ટુ રો એલ અપોન એ કરીએ. ખાસ ધ્યાન આપજો, કન્ફ્યુઝન ના થવું જોઈએ. ઓકે, રો એલ અપોન એ લખી શકાય આ રીતે? ઓકે, બિલકુલ લખી શકાય. તો આ શું થઈ ગયું? એનું ઇક્વેશન થઈ ગયું. જી ઇઝ ઇક્વલ ટુ 1/રો એલ અપોન એ. ક્લિયર? ચલો, તો અહીંયા આપણે આટલું જ રાખીએ આને, પછી આગળ જોઈશું શું થાય છે. હવે જુઓ, નેક્સ્ટ ટર્મ છે વિશિષ્ટ અવરોધ અથવા તો અવરોધકતા અથવા તો પ્રતિરોધકતા, જેને શું કહેવાય? રો વડે દર્શાવવામાં આવે છે. એ કોના રિલેટેડ ટર્મ છે? અવરોધના રિલેટેડ ટર્મ છે વિશિષ્ટ અવરોધ. ઓકે, તો વિશિષ્ટ અવરોધના રો વડે દર્શાવાય છે. રો એટલે કે RHO કે રો, એમ સમજો. તો રો બરાબર શું થાય? તો આપણને ખબર છે R ઇઝ ઇક્વલ ટુ રો એલ અપોન એ છે કે નહીં? તો એના પરથી રો બનાવી શકીએ આપણે. ઓકે, તો R ઇઝ ઇક્વલ ટુ રો એલ અપોન એ છે. ઓકે, તો એના પરથી રોને કરતા બનાવીએ તો રો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? RA અપોન એલ થઈ જાય. રાઈટ? ઓકે, એકમ શું આવશે એનું? તો એકમ લખવું હોય તો શું આવશે? આરનો એકમ શું થાય છે? ઓહમ. આરનો એકમ શું થાય? ઓહમ. ઓકે, એનો મીટર સ્ક્વેર અને જે નીચે જે લંબાઈ આપી છે લેન્થ, એનો કેટલો થાય? મીટર. તો શું આવશે? ઓનલી મીટર, ઓહમ મીટર. તો એના પરથી એનો એકમ શું થાય? રોનો ઓહમ મીટર અથવા તો પછી ઓહમ સેન્ટીમીટર. કોઈ કન્ફ્યુઝન ના હોવું જોઈએ. રો ઇઝ ઇક્વલ ટુ RA અપોન એલ આવ્યું, એના પરથી આપણે એનો યુનિટ બનાવી દીધું. તો યુનિટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આવડ બાજુ. ક્લિયર? તો વિશિષ્ટ અવરોધ વિશે આપણે ખ્યાલ મેળવી લીધો. એ જ રીતે જે રીતે અવરોધનો વ્યસ્ત વાહકતા હતો, એ જ રીતે વિશિષ્ટ અવરોધનો વ્યસ્ત છે વિશિષ્ટ વાહકતા. શું છે? વિશિષ્ટ વાહકતા. વિશિષ્ટ વાહકતાના દર્શાવાય છે કે વડે. ઓકે, અહીંયા તમે લખી દેજો શું છે વાહકતા? અવરોધનો વ્યસ્ત. વિશિષ્ટ વાહકતા શું છે? વિશિષ્ટ અવરોધનો વ્યસ્ત. તો જે રીતે અહીંયા G ઇઝ ઇક્વલ ટુ 1/r કર્યું, એ રીતે આપણે K ઇઝ ઇક્વલ ટુ 1/રો કરી શકીએ. ઓકે, આ વસ્તુ છે 1/રો કરી શકીએ, બિલકુલ કરી શકીએ. આને કઈ રીતે વંચાય છે? કપ્પા વડે વંચાય છે. કપ્પા, કટપ્પા નહીં, કપ્પા વડે વંચાય છે. ઓકે, તો K ઇઝ ઇક્વલ ટુ શું થશે? K ઇઝ ઇક્વલ ટુ 1/રો. વેરી ગુડ. હવે રોની વેલ્યુ આપણને ખબર છે, R આવી મૂકી દો. તો 1/રો બરાબર શું થશે? R A અને ઉપર L જશે. રાઈટ? ઓકે, હવે આનો આપણે એકમ બનાવવો છે. એકમ બનાવવો છે તો 1/r નો એકમ શું થાય? 1/r એટલે શું? અવરોધનો વ્યસ્ત. અવરોધનો વ્યસ્ત મતલબ કોણ? વાહકતા. તો 1/r નો એકમ શું છે? ઓહમ ઇન્વર્સ છે કે નહીં? ઓહમ ઇન્વર્સ મો છે, સીમેન છે. તો હું અહીંયા ખાલી શું લખું છું? ઓહમ ઇન્વર્સ લખું છું. ઇઝ ઇક્વલ ટુ ઓહમ ઇન્વર્સ. ઓકે, લેન્થ અપોન એરિયા એટલે કે મીટર અપોન મીટર સ્ક્વેર. તો આન્સર શું આવશે? મીટર ઇન્વર્સ. મીટર ઇન્વર્સ. ઓકે, જેને શું લખાય? તો અહીંયા લખું બીજા એકમો, ઓહમ ઇન્વર્સ, મીટર ઇન્વર્સ. રાઈટ? મોસ્ટલી સેન્ટીમીટરમાં હોય છે.
ઓકે, તો ઓહમ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ, રાઈટ. ઓહમ ઇન્વર્સનો મતલબ શું થાય છે બીજો? સિમેન પણ થાય છે. તો આપણે શું લખી શકીએ? સિમેન ઇન્વર્સ નહીં, સિમેન સેન્ટીમીટર ઇન્વર્સ. ક્લિયર? તો આ જે યુનિટ છે વેરી ઇમ્પોર્ટન્ટ, ઓકે, સિમેનવાળું, એમાં તમારે દર્શાવવાનું રહેશે. ક્લિયર? તો આટલી વસ્તુ તમને ખ્યાલ આવી જોઈએ. આપણે 4 અલગ અલગ ટર્મ્સ જોઈ છે. બુકની અંદર બીજો એક વર્ડ પણ લખેલો છે કે આપણે જે વાહકતા છે એને વિશિષ્ટ વાહકતા તરીકે ગણીએ છીએ, અવરોધ છે એને વિશિષ્ટ અવરોધ તરીકે ગણીએ છીએ. એટલે કે થિયરીની અંદર, કન્સેપ્ટ સમજવાની અંદર જ્યાં જ્યાં વર્ડ ખાલી વાહકતા લખેલો હશે ત્યાં તમે શું સમજશો? વિશિષ્ટ વાહકતાની વાત છે. જ્યાં જ્યાં વર્ડ અવરોધ લખેલો હશે ત્યાં તમે શું સમજશો? અહીંયા વિશિષ્ટ અવરોધ રોની વાત છે. ક્લિયર? તો આટલી વસ્તુ તમારા દિમાગમાં ક્લિયર હોવી જોઈએ. ઓકે. બીજું, આ જે યુનિટ છે એમાં થોડું કન્ફ્યુઝન રહેલું હોય છે. ઓકે, પણ એનો કોઈ જગ્યાએ વધારે યુઝ થતો નથી, એટલે જી જે છે એમાં કંઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે વિશિષ્ટ વાહકતા કે. ક્લિયર? બીજો એક વધારે ઇમ્પોર્ટન્ટ ટર્મ છે જે છે કોષ અચળાંક. કદાચ બુકમાંથી ગાયબ છે. કોષ અચળાંક આપેલો છે બુકમાં, આઈ થિંક. તો ઓકે, કોષ અચળાંક શું છે સમજો. તો કોષ અચળાંકને આપણે જી વડે દર્શાવીએ છીએ. જે રીતે વાહકતાના દર્શાય તો એ રીતે કોષ અચળાંકનો જે સિમ્બોલ છે એ પણ શું છે? જી છે. ઓકે, કોષ અચળાંક જી બરાબર શું થાય છે? તો સમજો, કોષ અચળાંક જી બરાબર હમણાં જે આપણે આ રીતે બતાવી હતી વસ્તુ, આ હતું એલ અને અહીંયા હતો એ. ઓકે, તો કોષ અચળાંક શું છે? તો એલ અપોન એ. આ લેન્થ પણ ના બદલાય કોષની, કે એરિયા પણ કોષનો ના બદલાય. ઓકે, એ કેવો હોય? અચળ હોય. એને શું કહેવાય? જે તે કોષનો કોષ અચળાંક કહેવાય. તો કોષ અચળાંક જી બરાબર થાય છે એલ અપોન એ. કોઈ કન્ફ્યુઝન ના હોવું જોઈએ. કોષ અચળાંક જી બરાબર એલ અપોન એ થાય છે. તો કોષ અચળાંકનો એકમ પૂછે આપણને તો કેટલો લખી શકીએ આપણે? એકમ લખી શકીએ આપણે સેન્ટીમીટર ઇન્વર્સ અથવા મીટર ઇન્વર્સ. કોઈ કન્ફ્યુઝન નહીં. ક્લિયર? સેન્ટીમીટર અથવા મીટર ઇન્વર્સ. જી ઇઝ ઇક્વલ ટુ એલ અપોન એ. તો એ જે છે કોષ અચળાંક, એનો યુઝ આપણે અહીંયા કરીએ. ઓકે, અહીંયા કરીએ. તો જુઓ, કે ઇઝ ઇક્વલ ટુ આપણે શું બનાવ્યું છે? કે ઇઝ ઇક્વલ ટુ જો એલ 1 અપોન આર એ એલ બનાવ્યું છે આ વસ્તુ. ઓકે, ચલો 1 અપોન આરને એમના એમ રાખો. એલ અપોન એ બરાબર શું થાય છે? કોષ અચળાંક વાત કરીએ આપણે તો એલ અપોન એ બરાબર કોષ અચળાંક જી છે. ઓકે, આ બાજુ કે કપ્પા છે, વિશિષ્ટ શું છે? વાહકતા છે. તો જી ન કરતા બનાવીએ કોષ અચળાંક ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? જી ઇઝ ઇક્વલ ટુ આર કે. સૂત્ર યાદ રાખજો, આઈએમપી. જી ઇઝ ઇક્વલ ટુ આર કે. ક્લિયર? તો એક નાનકડો ટોપિક બુકની અંદર અલગથી આપ્યો હતો, પણ એ વધારે ડિટેલમાં કરવાની જરૂર નથી. એનો કન્સેપ્ટ સમજો. તો કોષ અચળાંક એટલે આ વસ્તુ થાય, અને એનું સૂત્ર આપણે આના પરથી આરામથી તારવી શકીએ છીએ. ઓકે, તો દરેકનો કન્સેપ્ટ સમજો, દરેકના યુનિટ આવડવા જોઈએ. વેરી ઇમ્પોર્ટન્ટ છે. ફટાફટ નોટ ડાઉન કરો. હવે આપણે આગળ જોઈએ ટર્મ જે છે મોલર વાહકતા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. કયો કોષ યાદ રાખશો તમે? વિદ્યુત વિભાજન કોષ. ઓકે, નીચે શું હોય છે? એમાં વિદ્યુત વિભાજ્ય હોય છે, ઉપર બેટરી જોડેલી હોય છે. બેટરીના કારણે આયનોનું વિભાજન થાય છે. આયનો આમથી આમ ફરે છે, જેના કારણે શું થશે? આપણને રાસાયણિક પ્રોડક્ટ મળશે. આટલી વસ્તુ સમજવાની છે. નેક્સ્ટ જોઈએ આપણે મોલર વાહકતા. કન્સેપ્ટ છે મોલર વાહકતા. તો મોલર વાહકતા કોને કહેવાય? તો મોલર વાહકતાને દર્શાવાય છે લેમ્બડા એમ વડે. ઓકે, ચલો. તો વિદ્યુત વિભાજન કોષ જે હતો એની જે વાહકતા, ટર્મ શું આવે છે? જો વાહકતા તો આવે છે, અને આગળ શું આવે છે? મોલર વાહકતા આવે છે. ઓકે, તો વિદ્યુત વિભાજન જે કોષ હતો, ઓકે, એની જે વાહકતા હોય પણ કેટલાની? તો 1 મોલ. 1 મોલ શું લેવાનું છે આમાંથી? આપણે જે વિદ્યુત વિભાજ્ય છે એમાંથી કેટલું વિદ્યુત વિભાજ્ય લેવાનું છે? કેટલું કદ લેવાનું છે? એટલું જ કદ લેવાનું છે જેમાં 1 મોલ વિદ્યુત વિભાજ્ય આવી જાય. 1 મોલ વિદ્યુત વિભાજ્ય આવી જાય એટલું કદ આપણે લેવાનું છે.
એની જે વાહકતા હોય એને શું કહેવાય? મોલર વાહકતા કહેવાય. ફરીથી, વિદ્યુત વિભાજન કોષમાં જે વિદ્યુત વિભાજ્ય હોય છે અંદર, એટલે કે NaCl કોઈ પણ હોઈ શકે, એની જે 1 મોલ વિદ્યુત વિભાજ્યએ જેટલું કદ રોકેલું હોય એની જે વાહકતા છે એને શું કહેવાય? મોલર વાહકતા કહેવાય. ઓકે, 1 મોલ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કદ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ક્લિયર? તો મોલર વાહકતાને દર્શાવાય છે લેમ્ડા એમ ઇઝ ઇક્વલ ટુ શું છે? એક તો એ પ્રકારની વાહકતા છે. તો વાહકતાનો કોના વડે દર્શાવીશું આપણે? ફરીથી શું કીધું હતું NCERTએ? જ્યાં હું વાહકતા લખું ત્યાં તમારે શું સમજવાનું છે? મોસ્ટલી વિશિષ્ટ વાહકતા સમજવાની છે, એટલે કે કપ્પા સમજવાનું છે. આપણે રાઈટ સાઈડ લખ્યું હતું 4th. તો વાહકતા ઇઝ ઇક્વલ ટુ કે, અને મોલર વાહકતાનો મતલબ શું થશે? તો લેમ્ડા એમ ઇઝ ઇક્વલ ટુ કે, અને કેટલું કદ? તો 1 મોલ વિદ્યુત વિભાજ્યએ રોકેલું કદ. તો એના પરથી શું લખીશું? V લખીશું. ઓકે, V બરાબર સમજો તમે આટલું કદ. ઓકે, ચલો, કે ઇઝ લેમ્ડા એમ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ V. ઓકે, હવે થોડીક વાર આપણે સાઈડમાં પ્રક્રિયા કરીએ કે V બરાબર શું થાય છે, એટલે કે મોલારિટી બરાબર શું થાય છે? તો મોલારિટી બરાબર, આ વસ્તુ તમારે લખવાની પણ છે, મોલારિટી બરાબર શું થશે? નંબર ઓફ મોલ અપોન કદ V. ઓકે, શામાં હશે? લીટરમાં હશે. ઓકે, લીટરમાં હશે. નંબર ઓફ મોલ કેટલા છે? 1 મોલ. તો અહીંયા હું 1 મોલ લખી દઉં. ઓકે, બરાબર. કદ મારે શામાં લેવું છે? mlમાં. તો હું શું લખીશ? m ઇઝ ઇક્વલ ટુ શું લખીશ? V તો નીચે આવશે, અને mlમાં લેવું હોય તો ઉપર કેટલા વડે ગુણવા પડે? 1000 વડે ગુણવા પડે. રાઈટ? તો m ઇઝ ઇક્વલ ટુ આપણે કેટલા લખી શકીએ? 1000 અપોન V લખી શકીએ. ઓકે, તો એના પરથી V ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જાય? 1000 અપોન m. તો એનો મતલબ શું થશે? કપ્પા k ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા એમ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ 1000 અપોન V. ક્યાંથી આવ્યા? 1 મોલની આપણે વાત કરીએ છીએ માટે. ક્લિયર? ચલો, કદ શામાં હશે? આરું એ mlમાં હશે. ઓકે, અથવા શામાં હશે? સેન્ટીમીટર ક્યુબમાં હશે. વસ્તુ એક જ છે. 1 લીટર ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1000 ml થશે. ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1000 સેન્ટીમીટર ક્યુબ થશે. એનો મતલબ શું થશે? ml ઇઝ ઇક્વલ ટુ શું થશે? સેન્ટીમીટર ક્યુબ. ક્લિયર? ચલો, તો અહીંયા જે આપણે કદ લીધું છે એને આપણે mlમાં કન્વર્ટ કર્યું. મતલબ શામાં કન્વર્ટ કર્યું કહી શકીએ આપણે? સેન્ટીમીટર ક્યુબમાં કન્વર્ટ કર્યું કહી શકીએ. તો હવે આનો યુનિટ બનાવવો હોય તો કેટલો આવશે? તો ફરીથી કપ્પાનો યુનિટ યાદ કરો, 4th નંબરનું જે હતું એની. તો શું હતું એનો યુનિટ? સીમેન સેન્ટીમીટર ક્યુબ. ઓકે, અથવા તો ઓહમ ઇન્વર્સ સેન્ટીમીટર ક્યુબ. આપણે સીમેનને લઈશું. સીમેન સેન્ટીમીટર ઇન્વર્સ. 1000ની કોઈ વસ્તુ છે નહીં. ઓકે, નીચે શું છે? V કદ. કેટલું છે? સેન્ટીમીટર ક્યુબ. ઓકે, જેને શું આવશે? V નહીં આવે, મોલારિટી આવશે. ઓકે, V બરાબર શું થઈ જશે? 1000 અપોન m. V ની જગ્યાએ કેટલા આવશે? 1000 અપોન m. તો મોલારિટીનો યુનિટ શું થશે? મોલ. ઓકે, નંબર ઓફ મોલ પ્રતિ લીટર. પણ આપણે શામાં કન્વર્ટ કરી દીધા છે? સેન્ટીમીટર ક્યુબમાં. તો શું આવશે? મોલ સેન્ટીમીટર ક્યુબ. મોલ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ ધન જ આવશે. તો અહીંયા શું થશે? સીમેન મોલ ઇન્વર્સ સેન્ટીમીટર સ્ક્વેર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એનો યુનિટ. બરાબર, કેવી રીતે યાદ રાખવો? તો આ એનો કન્સેપ્ટ છે, તમને ખ્યાલ આવવો જોઈએ. ઓકે, મોલારિટીની વાત છે. કદ કેવી રીતે આવશે? નંબર ઓફ મોલ 1 થઈ જશે. ઓકે, એ રીતે તમે કરી દેશો. તો લેમ્ડા એમમાં તમને ખ્યાલ આવી ગયો છે, કોઈ કન્ફ્યુઝન ના હોવું જોઈએ. ઓકે, એનું યુનિટ, એનું ઇક્વેશન શું છે? લેમ્ડા એમ ઇઝ ઇક્વલ ટુ કે 1000 અપોન એમ. યાદ રાખવાની ટ્રીક શું છે? 1000ને આપણે શું કહીએ છીએ? 1K કહીએ છીએ કે નહીં? ઓકે, તો કન્ફ્યુઝન ના થવું જોઈએ. હવે પછી કે ઉપર આવે કે નીચે? 1K, 1000K અપોન એમ. ક્લિયર? ચલો, નેક્સ્ટ જોઈએ આપણે તુલ્ય મોલર વાહકતા. મોલર નહીં આવે, તુલ્ય વાહકતા. ઓકે, ચલો, મોલર વાહકતા જોઈ ગયા. હવે જોઈએ તુલ્ય વાહકતા કોને કહીશું? લેમ્ડા ઇક્વિવેલન્ટ. ઓકે, તુલ્ય વાહકતા લેમ્ડા ઇક્વિવેલન્ટ, જેને આપણે કઈ રીતે લખી શકીએ? તો લેમ્ડા ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ કે તો આવશે જ, રાઈટ, ઇન્ટુ શું આવશે? કે ઇન્ટુ
પહેલામાં કઈ વસ્તુ હતી? કદ. તો એ જ રીતે અહીંયા પણ કેવું આવશે? એક કદ, પણ કેટલું? 1 મોલ વિદ્યુત વિભાજ્ય નહીં, 1 ઇક્વિવેલન્ટ વિદ્યુત વિભાજ્ય. કેવું વિદ્યુત વિભાજ્ય? 1 ઇક્વિવેલન્ટ વિદ્યુત વિભાજ્ય. તો K ઇન્ટુ V થશે. K ઇન્ટુ 1000 અપોન મોલારિટી થતું હતું, એ રીતે અહીંયા શું આવશે? ઇક્વિવેલન્ટ તુલ્યની સાથે શું આવે છે? નોર્માલિટી. તો અહીંયા શું આવશે? K 1000 અપોન નોર્માલિટી. ક્લિયર? કોઈ કન્ફ્યુઝન નહીં. એકમ કેટલો થશે? તો એકમ જુઓ, કપ્પાનું એકમ શું થાય છે? કપ્પાનું એકમ થાય છે સિમેન સેન્ટીમીટર ઇનવર્સ. રાઈટ? ચલો, નોર્માલિટીનો મતલબ શું થાય? ઇક્વિવેલન્ટ એટલે કે તુલ્ય. તો અહીંયા શું આવશે? ઇક્વિવેલન્ટ. ઓકે, ગ્રામ ઇક્વિવેલન્ટ લખી શકો. ગ્રામ ઇક્વિવેલન્ટ પ્રતિ શું આવશે? કદ, જે કેવું છે? સેન્ટીમીટર ક્યુબમાં ઇન્ટુ સેન્ટીમીટર ક્યુબ. તો શું થશે? સિમેન ઇક્વિવેલન્ટ ઇનવર્સ સેન્ટીમીટર ક્યુબ. તુલ્ય ઇનવર્સ. ઓકે, તુલ્ય ઇનવર્સ. ક્લિયર? તો આ એનો યુનિટ થઈ ગયો. લેમ્બડા એમ આવડે તો લેમ્બડા ઇક્વિવેલન્ટ પણ આવડે છે. ઓકે, કોઈ કન્ફ્યુઝન? બિલકુલ નહીં. ચલો, તો નેક્સ્ટ જે ટોપિક છે એ છે લેમ્બડા એમ અને લેમ્બડા ઇક્વિવેલન્ટ વચ્ચે શું સંબંધ છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, MCQ સોલ્વ કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે. લેમ્બડા એમ અપોન લેમ્બડા ઇક્વિવેલન્ટ વચ્ચે શું સંબંધ છે એની વાત કરીએ. ઓકે, તો લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ શું થશે? કપ્પા ઇન્ટુ 1000 અપોન એમ. લેમ્બડા ઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? કપ્પા ઇન્ટુ 1000 અપોન ઇક્વિવેલન્ટ. રાઈટ? ચલો, તો એનો મતલબ શું થઈ ગયો? સોરી, મોલારિટી. અહીંયા શું આવશે? નોર્માલિટી. ઓકે, આ વસ્તુ કેન્સલ થશે. ઇઝ ઇક્વલ ટુ નોર્માલિટી અપોન મોલારિટી. ક્લિયર? નોર્માલિટી શું છે? નંબર ઓફ ગ્રામ ઇક્વિવેલન્ટ પ્રતિ કદ. ઓકે, એટલે કે લીટર વોલ્યુમ પ્રતિ વોલ્યુમ, અથવા V લખી દઈએ. નીચે મોલારિટી શું છે? નંબર ઓફ મોલ, ઇંગ્લિશમાં જઈ રહ્યો છું, પ્રતિ કદ. ઓકે, તમે ગુજરાતીમાં લખી દેજો. ઓકે, શું આવશે? તુલ્ય દળ. શું આવશે? મોલનું સંખ્યા. ઓકે, ગ્રામ તુલ્યની સંખ્યા. નીચે શું આવશે? કદ આવશે. ક્લિયર? ચલો, V કેન્સલ થઈ જશે તો ઉપર શું આવશે? નંબર ઓફ ગ્રામ ઇક્વિવેલન્ટ તુલ્ય નંબર ઓફ મોલ. ક્લિયર? ગ્રામ ઇક્વિવેલન્ટનો મતલબ શું થાય? પહેલાં મોલનો મતલબ શું થાય લખો, એટલે ઉપરની વસ્તુ ઓટોમેટિક ક્લિયર થઈ જશે. મોલ બરાબર શું થાય છે? મોલ બરાબર થાય છે દળ ભાગ્યા આણ્વીય દળ. ઓકે, દળ ભાગ્યા આણ્વીય દળ. એ જ રીતે ગ્રામ ઇક્વિવેલન્ટ તુલ્ય બરાબર શું થશે? તો દળ ભાગ્યા આણ્વીય દળની જગ્યાએ શું આવશે? તુલ્ય દળ. તુલ્ય દળ. ક્લિયર? તો દળ કેન્સલ થશે તો ફાઇનલ ઇક્વેશન શું બનશે? આણ્વીય દળ ભાગ્યા તુલ્ય દળ. કોના બરાબર આવ્યું? લેમ્બડા એમ અપોન લેમ્બડા ઈ. સોરી, અપોન લેમ્બડા ઇક્વિવેલન્ટ. ક્લિયર? ચલો, તો આણ્વીય દળ અપોન તુલ્ય દળ બરાબર શું થાય છે? તો આપણને ખબર છે કે આણ્વીય દળ બરાબર તુલ્ય દળ ઇન્ટુ એક્સ. એક્સ શું છે? એસિડિકતા અથવા તો બેઝિકતા. બરાબર ને? લખી દેજો. આ વસ્તુ જેને ના ખબર પડતી હોય એ ચેપ્ટર 2 આપણું નોર્માલિટીનો ટોપિક જોઈ લેશે. ઓકે, એકદમ ડિટેલમાં સમજાયું છે, અલગ અલગ એક્ઝામ્પલ લઈને સમજાયું છે, દરેકની બેઝિકતા એસિડિકતા કેવી રીતે શોધવી એ પણ સમજાયું છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે, ખાસ જોજો. ઓકે, તો આણ્વીય દળ અપોન તુલ્ય દળ ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું? એક્સ. ઓકે, તુલ્ય દળ નીચે લાવો તો બરાબર શું થશે? એક્સ. તો લેમ્બડા એમ અપોન લેમ્બડા ઇક્વિવેલન્ટ વચ્ચે શું સંબંધ છે? તો લેમ્બડા એમ અને લેમ્બડા ઇક્વિવેલન્ટનું જે રેશિયો હોય છે એ કોના બરાબર હોય છે? એસિડિકતા અથવા બેઝિકતા બરાબર હોય છે. અને કેવી રીતે આવ્યું એ આપણે એને સાબિત કરી દીધું છે. ક્લિયર? તો નેક્સ્ટ આપણે શું જોઈએ? 2 એક્ઝામ્પલ જોઈ લઈએ, પછી ક્લોઝ કરી દઈએ લેક્ચર. તો આપણે આ લેક્ચર કમ્પ્લીટ કર્યા પછી ઓર્ગેનિક સ્ટાર્ટ કરવાના છીએ. ઓકે, તો ઓર્ગેનિક સ્ટાર્ટ થશે આ લેક્ચર કમ્પ્લીટ થયા પછી. બધા મોસ્ટલી બધા ન્યુમેરિકલ્સ કમ્પ્લીટ કરીને જ પછી કરીશું સ્ટાર્ટ ઓર્ગેનિક.
તો ઓર્ગેનિક સ્ટાર્ટ કરીએ 12થનું. એ પહેલાં તમે 11થનું જે ઓર્ગેનિક છે એ પહેલાં મજબૂત કરી દો તો મને મજા આવશે. થોડુંક મને અંદર ડીપમાં જવાની થોડીક મજા આવશે, થોડાક એક્સ્ટ્રા કન્સેપ્ટ લઈને આવવાની પણ મજા આવશે. ઓકે, તો 11th માટે હું એની જે તમે જઈ શકો છો ડાયરેક્ટ પ્લેલિસ્ટમાં જોઈને. ઓકે, 11થના જે લેક્ચર છે એ ફૂલ ડિટેલમાં આપેલા છે, ફૂલ ડિટેલમાં એનું સ્ટડી કરાયેલું છે. તમે ખાસ જોવા એને IUPAC પર જાઓ અને IUPAC પર જઈને અટકી ના જાઓ. પછી જે અલગ અલગ પ્રક્રિયાઓ છે, પ્રેરક અસર છે, રેઝોનન્સ અસર છે, બરાબર, મેસોમેરિક અસર છે, ઇલેક્ટ્રોફાઇલ સબસ્ટિટ્યુશન રિએક્શન શું છે, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન શું છે, એ બધાનું ડિટેલમાં તમે અભ્યાસ કરો એ લેક્ચર્સ જોઈને. ઓકે, બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે 12થનું ઓર્ગેનિક સમજવા માટે. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે એવું વિચારતા હોય કે 11થનું નહીં કરવું, આપણે ડાયરેક્ટ 12થનું કરીએ, કોઈ સંજોગોમાં નહીં થાય. કે બેઝિક વસ્તુ છે એ આવડવી જ જોઈએ, એના વગર તમે 12થમાં નહીં આવી શકો. ઓકે, નહીં સમજી શકો. હા, એવું જરૂરી નથી કે બધા IUPAC નામ આવડી જવા જોઈએ. કે અમુક બેઝિક વસ્તુઓ ખબર હોવી જોઈએ. IUPACમાં બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. ઓકે, બહુ કોમ્પ્લેક્સ IUPAC હોય, તમને ના આવડે તો ચાલે, એમાં કંઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. સિમ્પલ મોસ્ટલી આવડવા જોઈએ અને બધી જે અસરો છે એમાં ખ્યાલ હોવો જોઈએ. ઇલેક્ટ્રોફાઇલ, ન્યુક્લિયોફાઇલમાં ખ્યાલ હોવો જોઈએ. ઓકે, બે દાખલા જોઈ લઈએ આપણે ફટાફટ. ચલો, તો પહેલા ન્યુમેરિકલ્સની રકમ છે કે 0.01 નોર્મલ NaCl નું સોલ્યુશન છે જેનો અવરોધ આપ્યો છે 200 ઓમેગા એટ 25 ડિગ્રી સેલ્સિયસ. લેમ્બડા ઇક્વિવેલન્ટ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. ઓકે, અને એમાં આપ્યું છે કોષ અચળાંક 1 યુનિટ છે. આવી વસ્તુ આપી છે. ચલો, રકમની અંદર ઓકે કેટલી વસ્તુ આપી છે? 0.01 નોર્મલ NaCl ગ્રામ ઇક્વિવેલન્ટ શોધવાના છે. જુઓ, ઇક્વિવેલન્ટ શોધવાના છે તો દ્રાવણ સામો હોવું જોઈએ, નોર્માલિટીમાં હોવું જોઈએ. હમણાં આપણે જોયું. અવરોધ આપી દીધો છે, કોષ અચળાંક 1 યુનિટ કીધો છે. તો સૌથી પહેલાં જે શોધવાનું છે ને એનું સૂત્ર લખીએ આપણે. તો લેમ્બડા ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો આપણને ખબર છે પહેલાં એ શું છે? વાહકતા છે. તો વાહકતા માટેનો સિમ્બોલ પહેલાં લખો, ભૂલી નહીં જવાનું. K ઇન્ટુ 1000, 1000 K અપોન શું આવશે? નોર્માલિટી. ઓકે, નોર્માલિટી કેટલી છે? 0.01 ઇન્ટુ 1000. આપણી જોડે કપ્પા વાહકતા છે? નથી, કપ્પા નથી. શું છે? R છે અને કોષ અચળાંક G છે. તો R હું લખું કેટલો છે? 200 ઓમેગા. કોષ અચળાંક G બરાબર શું થાય? આપણને ખબર છે L/A. કેટલો આપ્યો છે? 1 સેન્ટીમીટર ઇન્વર્સ. આવું સમજવાનું એનો મતલબ. ક્લિયર? ચલો, 1 યુનિટ મતલબ 1 આપ્યો છે. તો આપણે કપ્પા શોધી શકીએ R અને G પરથી. તો આપણે એક ઇક્વેશન બનાવી હતું કોષ અચળાંક માટેનું. G ઇઝ ઇક્વલ ટુ RK. યાદ કરો. ઓકે, આ ઇમ્પોર્ટન્સ છે એનું. તો કપ્પા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? G/R 1/200. ઓકે, યુનિટ તમે અહીંયા લખી શકો છો. શું આવે છે કપ્પાનો યુનિટ? સિમેન ઇન્વર્સ સેન્ટીમીટર. ઓકે, એ આપણે બનાવેલો છે. તો એ અહીંયા મૂકી દો 1/200. ઓકે, વેલ્યુ મૂકશો તો આન્સર આવી જશે કેટલો? 500. પણ આનો યુનિટ શું હતો? સિમેન ઇક્વિવેલન્ટ ઇન્વર્સ સેન્ટીમીટર સ્ક્વેર. આવડવું જોઈએ આ વસ્તુ. ક્લિયર? ચલો, તો નેક્સ્ટ આપણે જોઈએ ક્વેશ્ચન. યુનિટ તમારે જાતે લખી દેવાના છે વ્યવસ્થિત. ઓકે, કોઈ કન્ફ્યુઝન એમાં ના હોવું જોઈએ.
ચલો તો જોઈએ ક્વેશ્ચન છે કે 0.1 નોર્મલ સોલ્યુશન છે. ઓકે, અને એનો અવરોધ આપણને આપી દીધો છે R ઇઝ ઇક્વલ ટુ 3.2 ઓમેગા. ઇલેક્ટ્રોડ વચ્ચેનું અંતર આપણને આપ્યું છે જેને શું કહેવાય? L કહેવાય. ચલો લખીએ શબ્દોમાં. ઇલેક્ટ્રોડ વચ્ચેનું અંતર 1.8 સેન્ટીમીટર છે અને એરિયા એટલે કે ક્ષેત્રફળ કેટલું છે? 5.4 સેન્ટીમીટર સ્ક્વેર છે. તો તમારે શોધવાનો છે કોષ અચળાંક, વિશિષ્ટ વાહકતા અને ઇક્વિવેલન્ટ વાહકતા શોધવાની છે. ઓકે, તો વિશિષ્ટ વાહકતાને આપણે કે વડે દર્શાવીએ, કોષ અચળાંકને આપણે જી વડે દર્શાવીએ અને લેમ્ડા ઇક્વિવેલન્ટ આપણે શોધવો છે. રાઈટ? ચલો, તો આપણને શું આપ્યું છે? ઇલેક્ટ્રોડ્સ વચ્ચેનું અંતર આપ્યું છે, એટલે કે આ L છે અને ઇલેક્ટ્રોડનું ક્ષેત્રફળ A છે. ઓકે, તો કોષ અચળાંક બરાબર શું થશે? તો કોષ અચળાંક G બરાબર L/A થાય, આપણને ખબર છે. L કેટલા છે? 1/8/5.4. જવાબ કેટલો આવશે? 0.3. ઓકે, 0.33 સેન્ટીમીટર ઇન્વર્સ. ક્લિયર? ચલો, તો કોષ અચળાંક મળી ગયો. હવે આપણે શું શોધવું છે? વિશિષ્ટ વાહકતા શોધવી છે. અવરોધ આપી દીધો છે. જુઓ તો G નો એકમ શું છે? G ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર છે? G ઇઝ ઇક્વલ ટુ RK. ઓકે, કે આપણે શોધવો છે G/R. ઓકે, તો વિશિષ્ટ વાહકતા શું આવશે? G એટલે 0.33 અપોન અવરોધ કેટલો છે? 3.2. ઓકે, જે જવાબ આવે તમે લખી દેજો અહીંયા. તો વિશિષ્ટ વાહકતા મળી ગઈ આપણને કે લેમ્ડા ઇક્વિવેલન્ટ શોધવું હોય તો શું થાય? તો લેમ્ડા ઇક્વિવેલન્ટ એટલે શું છે? એક જાતની વાહકતા છે. તો વાહકતા કે કરો, કે કરશો તો 1000 પણ લખીશું, કારણ કે કે એટલે 1000 થાય. અપોન ઇક્વિવેલન્ટ છે એટલે શું આવશે? નોર્માલિટી આવશે. કેટલો આવ્યો જવાબ? 0.33/3.2. નોર્માલિટી કેટલી કીધી છે? 0.1 નોર્મલ ઇન્ટુ 1000. જે જવાબ આવે યુનિટ શું આવશે? સીમેન ઇક્વિવેલન્ટ ઇન્વર્સ સેન્ટીમીટર સ્ક્વેર. ક્લિયર? તો આ રીતે તમે આના આન્સર લખી શકો છો. ઓકે, એકદમ ઇઝી રીતે. બધા જ જો તમને 4 એ 4 6 એ 6 જે ટર્મ્સ આપી છે એમાં એકદમ ક્લિયર કન્સેપ્ટ હોય તો કોઈ પણ એક્ઝામ્પલ તમે આરામથી કરી શકો છો, પછી એ કોયડાનો હોય કે પછી એ સ્વાધ્યાયનો હોય. તો આજના લેક્ચરમાં આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી બાય. ઓલ ધ વેરી બેસ્ટ.